નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ। સોમનાથના પ્રભાસ પાટણમાં અષાઢી બીજના પાવન પર્વની અનોખી અને વર્ષો જૂની પરંપરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। નાના કોળી સમાજ દ્વારા હજારો ભક્તો માટે માલપુઆના મહાપ્રસાદની સેવા યોજાઈ, જેમાં સમગ્ર સમાજ ઉત્સાહભેર જોડાયો। વધુ વિગતો જોઈએ અમારા પ્રતિનિધિ દેવાભાઈ રાઠોડના આ અહેવાલમાં। અષાઢી બીજના પાવન અવસરે સોમનાથના પ્રભાસ પાટણ ખાતે નાના કોળી સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખતા માલપુઆના મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ સમાજના સેવાભાવી કાર્યકરો દ્વારા 8 થી 10 વિશાળ કડાઈમાં માલપુઆ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। દિવસભર સતત ચાલેલી આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો જોડાયા હતા। તૈયાર થયેલા માલપુઆને મિની ટ્રેક્ટરમાં ભરી સમાજની વાડી ખાતે સંગ્રહ કરવામાં આવ્યો હતો। રાત્રિના સમયે 5000 થી વધુ ભક્તો અને સમાજજનો પ્રેમપૂર્વક માલપુઆનો મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો। અષાઢી બીજના આ પર્વે નાના કોળી સમાજના લોકો પોતાના રોજિંદા કામધંધા બંધ રાખીને સેવા, ભક્તિ અને ઉત્સવમાં સહભાગી બન્યા હતા। આ પ્રસંગે સમાજના આગેવાનો અને વડીલોએ પણ ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે સમાજમાં એકતા, સેવા અને સંસ્કૃતિનું સુંદર દર્શન થયું હતું। મહાપ્રસાદ બાદ રાત્રિના સમયે રામદેવપીર મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભજન, કીર્તન અને સત્સંગના કાર્યક્રમોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર, ખજાનચી જગદીશભાઈ વાજા, આગેવાન વજુભાઈ ગઢિયા, જીતુભાઈ કામડિયા તેમજ મહિલા સમિતિના હીરુબેન ગરેજાના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। અષાઢી બીજના પાવન પર્વે સોમનાથ પ્રભાસ પાટણમાં સેવા, સમર્પણ અને સામાજિક એકતાનું આ સુંદર આયોજન સૌ માટે પ્રેરણારૂપ બન્યું। કેમેરામેન સાથે દેવાભાઈ રાઠોડ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, સોમનાથ। મારું નામ વિનોદભાઈ અજ્ઞાભાઈ ગઢિયા। અમે અમારા બાપ દાદા વખતથી જે અમે આ બીજ ભરીએ છીએ તેમાં અમારી આખી સમાજનો અમારો સપોર્ટ છે, ભાઈઓ બહેનો બધાનો સપોર્ટ છે, અમારા આગેવાનનો સપોર્ટ છે। ને મુશ્કેલ અમારે એક જ આમાં આવે, જ્યારે વરસાદ આવે ને જ્યારે માલપુરા અમે બનાવીએ ને એટલા અઘરા છે કે માનો તમે કાજુ કતરી ખાવ 800 રૂપિયાની કિલો, એમાં પણ જે મહેનત ના થાય ને મહેનત અમારે આમાં છે। તો અમારે આમાં કંઈ દયાથી બધી કરીએ, સાથે મળીએ। આજે અમે કામ ધંધા બંધ હોય, બધા પ્રેમથી રોકાય, જબરજસ્તી કરતા નથી ને બધા પ્રેમથી રોકાય ને પ્રેમથી કરે। બાપાના અમૃતે વાળા અમારા માપા બાપાની દયા છે અમારે। જય રામાપી। જમવાનું એમ સમજી લો કે અમારી સમાજમાં લગભગ ઘરે ચૂલા નહીં સળગ્યા છે, 100% બધા અહીંયા વંદીમાં જમશું, સાથે મળીને એકબીજા કામ કરીને ને પ્રેમ ભાવથી। ને અમારું આટલું મોટું રસોડું છે, પણ પાછું કોઈ દી અમે કોઈને આપતા નથી, બધા સંયમભો કરે, જેને જે આવડે એ કરે છે ને એવી રીતના અમારા વર્ષો છે। એટલે અમારે તો હમણાં આવ્યા પહેલા અમારા બાપ દાદા કરતા હતા, અમારે ખ્યાલ પણ નથી ને વર્ષો છે આ કરીએ આ કાર્ય ને બાપાની દયા છે ત્યાં સુધી કરશું ને અમારે જ્યાં સુધી અમારી સમાજની એકતા છે ત્યાં સુધી અમે લગભગ પીછા નહીં કરીએ। જય રામાપી। મારું નામ શ્રી વાજા જગદીશભાઈ રાજાભાઈ વાજા। હું સેક્રેટરી તરીકે નાના સમાજમાં સેવા આપી રહ્યો છું અને આ અષાઢી બીજ નિમિત્તે અમારા સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આમાં આ સમાજની અંદર પોતા પ્રસાદીમાં પોતે પોતાનું યોગદાન આપે છે। અને આ જે માલપુઆ છે, દાળ, ભાત, શાક અને સંભારો જે પ્રસાદી રૂપે બને છે તેમાં પોતે પોતાનો કિંમતી સમય ફાળવી અને વિના મૂલ્યે પોતે સેવા આપે છે। બોલો ને, અંદાજે 4000 લોકો, 4 થી 5000 લોકો આ પ્રસાદી સાંજે 7 વાગ્યા પર આરતી પત્યા બાદ શ્રી રામદેવપીર મહારાજના મંદિરની અંદર પોતે પ્રસાદી ગ્રહણ કરે છે। શું અમારા સમાજના લોકો જ્યાં જ્યાં વસવાટ કરે છે, જાણે કે મીઠાપુર છે, સોનાડિયા છે, ગુરસિયા છે, તાલાળા છે, તેવા ત્યાંથી પણ બધા પ્રસાદી લેવા માટે આવે છે। અમારા સ્થાનિક આગેવાનશ્રીઓ જેવા કે બ્રહ્મ સમાજ છે, કોળી સમાજ, મોટા કોળી સમાજ, આગેવાનશ્રીઓ અને ધારાસભ્ય, સાંસદશ્રીઓ પણ અહીં પ્રસાદી લેવા માટે આવે છે। કુલ 4000 થી 5000 ની અંદર લોકો પોતાની પ્રસાદી લેવા આવે છે।